શું છે? શું છે શું? ક્યારના મલકાવ છો? જો મને ખબર પડી ને કે તમારી ગર્લફ્રેન્ડ છે બહાર તો મજા નહીં આવે. જો મેં તમારાથી કોઈ પણ વાત છુપાવી નથી. જે કંઈ પણ વાત હોય ને પહેલા મારે તમને કરવી પડે. ત્યાં સુધી કોઈ દિવસ મેં એવું કંઈ કર્યું છે? મને પણ જ્યાં સુધી તમારી જિંદગીમાં શું ચાલે છે જાણી ન લઉં ને મને મજા જ નથી આવતી. તો ભાભી એ જ તો વાત છે. આપણા બંને વચ્ચે જે બોન્ડિંગ છે ને એવું તો તમારા અને ભાઈ વચ્ચે પણ નથી. ન જ હોય ને. તમારા ભાઈ એકદમ ખડૂસ માણસ છે. લગ્ન થઈ ગયા તો થઈ ગયા મારા, પણ મને છે ને અફસોસ તો રહેશે કે તમારા જેવો માણસ જો મને મળ્યો હોય, તમારા જેવો, નોટ યુ, તો મારી જિંદગી કંઈક અલગ હોય. પણ તમારા ભાઈ આવા કેમ છે? એમનું છોડો ને, એમની વાત જ જવા દો. મારે તમારી એક હેલ્પની જરૂર છે ને તમારે કરવી જ પડશે. છોકરી બગાડવાની છે, આપણે બંને મળીને હાઈ ફાઈ સાથે બગાડીશું. જુઓ, એવું કાંઈ નથી. તમે સમજો છો એવું કાંઈ નથી. મારે બીજું કામ છે અને એના માટે થઈને તમારે મમ્મીને ભાઈને વાત કરવી પડશે. શું? પપ્પાને, શું? બધાને જ. પણ શું વાત કરવી પડશે? મને ખબર છે કે તમે કરી લેશો. મસ્કા પછી મસ્ત પહેલા વાત. નહીં. જુઓ, આ વાત હું એમ નહીં કહી શકું, પણ તમે સમજી જાઓ કે મારે તમારી હેલ્પની જરૂર છે એટલે છે. અને તમે મને હંમેશા સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, તો આટલી મદદ નહીં કરો. તમને છોકરીઓમાં ઇન્ટરેસ્ટ નથી? આપી તમે છોકરીને લઈને શું કામ બેઠા છો? તો હરેક વાતમાં છોકરી છોકરી શું કરો છો? હા, પણ હવે તમે જુવાન છો, દેખાવડા છો, એકદમ સ્માર્ટ છો. મારી વાત સાંભળો. તું અત્યારે જાતો અહીંથી જાતો ભાઈ 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 કાઈ તું જાને એમ કહું છું. ભાઈ પણ મારી વાત તો સાંભળો. તું જા ને પેલા ભાભી, શું હતું આ બધું? તને જરી કઈ શરમય ન થાવતી? શેની પણ વાત કરો તમે? હાથમાં હાથ પકડીને ઊભા રહે ને પાછો ગળે મળે. ઓ હલો. બસ કાઢને હવે. એ મોટા ભાઈ, શું કેની વાત તમે શું કરો છો? આપ શું બોલો છો? એનું ભાન છે તમને? હે, વાત કરતો હતો મારા ભાભી સાથે, એમાં ના નહીં, પણ હું એમને એક વાત એ કહેવા માંગતો હતો જેના માટે મારે તમારા બધાની રજા મંજૂરી જોઈએ છે. બસ કર હવે. બરોબર. બસ કર એટલે શું? અહીંયા કોઈ નહોતી એટલે વલી મંજૂરી તને મળી ગઈ ગળે મળવાની. તે ક્યાં ગળે મળ્યો હતો? હું એમના કાનમાં વાત કરતો ને તમે આવી ગયા. ખોટી વાત છે. એટલે શું? હાથ પકડીને આમ અરે કરીને હાથ તો ગળે. મેં એમ પકડ્યો તો કે ભાભી કઈ બીજી વાત કરતા હતા. મેં કીધું એ વાત છોડો ને, તમારી વાત સાંભળો એમ કહીને મેં ખેંચીને વાત કરવા કરી. ખોટી વાત છે. બરોબર. તકલીફ શું છે તમને? તમે શું બોલો છો? હું તમારો ભાઈ છું, એ મારા ભાભી છે. આપે ખાલી કહેવાના છે ને બધા દુનિયાની નજરમાં છે, બાકી તમારે બેયને કાક છે. હે મોટા ભાઈ, હું છે મને તો હું જ્યારે જોવા ગયો તો ને ત્યારે તે પેલા આમ નજર નાખી ભાભી જો બહુ મસ્ત છે ભાઈ, આસ પાડજો. મેં તમે કીધું ખોટું બોલી રહ્યા. ના ના હાસુ જ બોલું છું. ખોટું સમજી રહ્યા છો. હા. તમે મારા વિશે આવું બોલી શકો, ભાભી વિશે આવું બોલી શકો? તમને જરાય વિચાર નથી આવતો કે તમે શું બોલો છો? નથી વિચાર આવતો. બોલ. તમે શું કામ આવું કરો છો? તું હું કામ આવું કરશો એમ કહું છું. તમારા વચ્ચે ઝઘડાઓ થશે, તમારું ઘર તૂટશે, અને હું એવું નથી ઈચ્છતો. ભાભી પણ એટલા સારા છે. સારા છે ને તારી માટે તો બહુ સારા છે. હા, અને આવી રીતે છે ને હા દિયર ભાભીના સંબંધ ઉપર છે ને સાટા ઉડાડવાનું બંધ કર. મેં છાંટા નથી ઉડાડ્યા. પવિત્ર સંબંધ છે અમારા વચ્ચે. તમે છે ને વાતને ખોટી દિશામાં ના લઈ જાઓ અને ખોટું સમજી રહ્યા છો. તમારા મગજનો મેલ સાફ કરો અને પછી વિચારો. અને જમતા હોય ત્યારે તમે પાસે જ ગયા હતા. તો શું થઈ ગયું? મસ્તી ના આને કરી ખબર- શકું? તમે આ મસ્તીને આવી રીતના લેવાના હતા? મને નહોતી ખબર. તમને નહોતું ગમતું તો પહેલા દિવસથી જ કહી દેવું હતું કે તારી ભાભીથી તું દૂર રહેજે. હું તો જોતો તો થોડાક દી જોવું તો પડે ને હે કે હું રંગમંચ હાલે છે. પણ મજા આવી હો. પણ હવે છે ને તાર ભાભી પાસે તું નહીં જાતો. જુઓ ભાઈ, જો ભાઈ બહુ ભાઈ કાંઈ નથી કરવું. તમે ખરેખર ઊંધું સમજો છો. તમે સમજો મારી વાતને. હું તમારો ભાઈ છું અને મેં એવું કોઈ ખરાબ ઈરાદાથી એવો મારા વિચારો જ ના હોય ને તમે આવું ઊંધું કેવી રીતના બોલી શકો, વિચારી શકો? ઊંધું નહીં, હું સીધું જ બોલું છું. તમે અત્યારે બધી વાતને લઈને બેઠા છો. હું ભાભી યારે મસ્તી કરું એ પણ તમને નથી ગમતું, એ અત્યારે કહો છો. પહેલા કહી દીધું હોત તો હું ન કરત મસ્તી. બસ કર હવે, બધું જોવાઈ ગયું છે. તો શું જોવાઈ ગયું છે તમને કહો? શું કઈ તમે ટેન્શનમાં લાગો છો?
મારી સામું નથી જોતા, હું ક્યારનો અહીંયા બેઠો છું, નથી વાત કરતા. વિચાર કરું છું આ શું છે કે બાળકો નાના હોય ને ત્યારે એના ભણતરની ચિંતા હોય, પછી થોડા મોટા થાય એટલે આપણને એમ થાય કે એ લોકો કઈ લાઈન લેશે અને કેવી રીતે આગળ વધશે એ ચિંતા કોરી ખાય. પછી બધું સેટ થઈ જાય ને ત્યારે એના લગ્નની ચિંતા હોય. જો આશોક તો બધી રીતે સેટ થઈ ગયો, એના લગ્નય થઈ ગયા, બધું સારી રીતે પતી ગયું. રહી વાત આદિની, તો આદિ હવે નોકરીએ લાગી ગયો છે. વિચાર કરું છું કે એના માટે સારી છોકરી ગોતવી ક્યાંથી. થશે, મળશે, એના ભાગ્યમાં હશે ને ક્યાંક તો છોકરી સારી. અને હજી આપણે ઉતાવળ ક્યાં છે એટલી બધી? હજી આદિ તો આપણો નાનો છે, હજી હમણાં જ તો જોબ પર લાગ્યો છે. વાત સાચી છે તમારી કે નોકરીએ લાગી ગયો છે, કામ ધંધો કરે છે. હવે અત્યારથી જોઈશું તો 6 મહિને વરસ દિવસે કોઈ છોકરી ગમશે, અને 6 મહિના વરસ દિવસ પછી ગમશે, પછી આપણને ઠીક લાગશે તો આપણે હા પાડીશું, આદિત્યના નજરમાં આવશે તો હા પાડીશું. અને આ વાતને કરતાં કરતાંય વરસ 2 વરસ આમ નીકળી જશે. તમે સમજ્યા? એટલે વિચારું છું કે હવે નોકરી લાગી ગઈ છે તો આ મારા ભાઈ કહેતા હતા ને, તો એની પાસેથી બધી બાયોડેટા મંગાવી લઉં છોકરીઓના. અને આજકાલ તો જો છોકરા છોકરીઓને મન ગમતું હોય ને તો જ કરે, નહીંતર કરે નહીં. એકદમ રાઈટ વાત છે તારી, કારણ કે આજકાલ આપણું તો પસંદ કરેલું લોકોને પસંદ આવવાનું નથી. ના આવે. શું છે કે છોકરાઓની પોતાની ચોઈસ છે, ચોઈસ બદલાઈ ગઈ હોય તો એ લગ્ન નહીં કરે. એટલે આપણે કહીએ એવું ન થાય, એ લોકોની મનમાં નહીં ચાલે. જમાનો બદલાઈ ગયો છે, આપણા જેવો નહોતો કે તમારા મમ્મી પપ્પાએ કીધું આ છોકરી છે અને મારા મમ્મી પપ્પાએ કીધું કે આ છોકરો છે એટલે લગ્ન કરી લેવાના. એવું નથી. આ જુઓ ને, આ સવિતાબેનના ઘરે જ કેવું થયું, એમનો દીકરો તો આ લવ મેરેજ કરીને લઈને આવ્યો અને વહુએ એટલી નકામી નીકળી છે ને કે વાત ન પૂછો. બિચારા રોજ રડતા હોય. મારે તો બહુ જીવ બળે, પણ આપણે નસીબદાર છીએ, આપણને તો વહુએ સારી મળી છે, 2 દીકરાય સારા છે. બસ હવે નાની વહુ સારી આવી જાય ને એટલે આપણે જગ જીતી ગયા. ગંગા નાયા. હા, એવું જ તો વળી, ગંગા નાયા જેવું જ ને. પણ હું શું કહું છું તમને, તમે વિચાર તો કરો કે આ આપણો આદિત્ય આટલા વર્ષો સુધી કોઈ દિવસ વિચાર નથી કર્યો કે ભાઈ હું લગ્ન કરું, આ છે તે છે. પણ આ મીરા બહુ આવીને ત્યાર પછી એનો મિજાજ બદલાઈ ગયો છે. એ દેર ભાભીનું તો એટલું બને છે ને કે ખબર નહીં. એટલે મારે તો છે ને મીરા બહુને જ કહેવું છે, જો એમના કુટુંબમાં કોઈ સારી છોકરી હોય ને તો લઈ આવે એટલે વાત થાય પૂરી. આમે દેર ભાભીને બોન્ડિંગ સારું જ હોય. સાચી વાત છે. આ જગતનો નિયમ છે. દિયર અને ભાભીના સંબંધો હંમેશા લાગણીસભર હોય છે. કહેવાય ને કે કદાચ મોટા ભાઈ ગુસ્સામાં પણ હોય ને તો એ વસ્તુ આ નાનો ભાઈ સારી રીતે વાળીને સમજાવી લે. બરાબર કે નહીં? રાઈટ વાત છે હો તારી. અને તોય હજુ હું વિચારું વર્ષથી ખમી જાય તો વધારે સારું. મારી ગણતરી એવી છે, કારણ કે એ વેલ સેટ થઈ જાય. ભલે જોબ પર લાગી ગયો નો ડાઉટ, પણ 1 વર્ષ ખાલી આપણે રાહ જોઈએ ને તો મારી ગણતરી વેલ સેટ થઈ જાય તો પછી કોઈને ઉપાધિ નહીં. બંને બાજુ અશોક તો આપણો સેટ છે, આદિ વેલ સેટ થઈ જાય પછી એનું ગોતીએ તો આપણે શાંતિથી સાચી વાત છે યાત્રા તમારી. કરવા જઈ શકીએ. પણ અત્યારથી જોઈશું તો આગળ હા, એ થશે. વાત બરોબર છે. આપણે જોવાનું ચાલુ કરો, બાયોડેટા મગાવો, તું કહેજ ને. મેં એમ જ કહું છું ને કે જ્યાંથી મળે ને ત્યાંથી છોકરીના બાયોડેટા, એની ઘરની ડિટેલ્સ આ બધું મંગાવીએ. પછી આપણને ઠીક લાગે, આગળ વધવા જેવું છે કે નહીં એ બધું જોઈએ, વિચારીએ અને પછી આગળ વધીએ. બરાબર કે નહીં? કંઈ વાંધો નહીં. જુઓ, મને જે ઠીક લાગ્યું ને એ મેં તમારા કાને વાત નાખી. હવે આગળ શું કરવું ને એ હવે આપણે વિચારવાનું. બરાબર કે નહીં? મને આપણે બાજુવાળા વિનુ કાકા કહેતા હતા કે તમારે ચાલો અશોકને તો સારી છોકરી મળી ગઈ, હવે આદિ નાનો છે, એ જોબ પર, એ દીકરો ડાયો છે, જોબ પર લાગી ગયો, તો એને કોઈ રિલેશનમાં છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે મગાવી લ્યો બાયોડેટા, અંજળ હશે તો થશે. એકદમ સાચું કહ્યું. આ તો જે લેખા જોખા લખ્યા હોય ને એ થાય, બાકી કંઈ ન થાય. મને એટલી ખબર પડે છે. અને મને એ પણ ખબર પડી ગઈ છે કે મારા આદિત્ય માટે સરસ મજાની છોકરી જ આ ઘરમાં આવશે. પણ છોડો, આ બધી વાતમાં હું તો તમને ચા પીવડાવવાનું જ ભૂલી ગઈ. હવે તમારા માટે ચા બનાવું, નહીંતર કહેશો કે છોકરાના લગ્ન કરાવવામાં અમારું બગાડે છે. બહુ સરસ. ચા જા બનાવો, મસ્ત કડક મસાલો નાખીને બનાવજો. ઓકે?
અશોક હું હતું બે પછી એ કેમ અશોક શું બોલો છો આ? આ તાર છૂટું કરવું હોય તો છૂટું કરી નાખ. શું બોલો છો તમે? ગાંડા થઈ ગયા છો? આટલી નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ શું કામ આપો છો? ત્યારે પણ તમે ગુસ્સે થઈ ગયા કે જતી રહી ત્યાંથી. કોઈ માણસની વાત તો સાંભળો પહેલા. હું વાત સાંભળું, મને જે નજરે દેખાય એ ખોટું એમ. હવે છે ને આ બધી હરકત બંધ કર. મને શરમ આવે છે મને. અશોક, આદિત્યભાઈ મારા ભાઈ જેવા છે. એમની સાથે એવા કોઈ વિચાર પણ મને ના આવે. જો અને આમ પણ તમે પહેલેથી જ મારા પર શંકા કરતા આવો છો. કોઈ સાથે ઊભી રહો, કોઈ સાથે વાત આવે, કોઈનો ફોન આવે, અરે હરેક વાતમાં શું કામ શંકા કરો છો? શંકા તો કરવી જ પડે ને, અત્યારે સમય એવો છે. એટલે હા, એટલે જ શંકા કરતો હતો, પણ હવે આજ તો પકડાઈ ગયા. શું પકડાઈ ગયા? હું ઘણા સમયથી છે ને માર્ક કરતો હતો. તારે ગમે એ કામ હોય આદિ, ગમે એ કામ હોય આદિ, કપડાં લેવા જવું છે, ડ્રેસ લેવા જવું છે, આદિભાઈ તમે હારે આવજો ને, તમને જે ગમે એ જ કપડાં લેવા. આ બધું હું આવા વિચારો તમારા છે, મારા નહીં. કીધું ને કે મારા ભાઈ જેવા છે, અરે એમના માટે કાંઈ વિચારું ને તો પણ મને પાપ લાગે. દેર તો દીકરા સમાન હોય, પણ તમે આ સંબંધોને જે નામ આપી રહ્યા છો ને એ તદ્દન ખોટી વાત છે. હવે બંધ કર ને, હવે ખોટા નાટક હા બંધ કર. અને હવે વધારે બધું છુપાવવાની જરૂર નથી, બધી ખબર પડી જ ગઈ છે. તો હવે તું ગમે એ બોલે ને તો મને વિશ્વાસ તો આવશે જ નહીં. પણ આ તે જે મારી હારે કર્યું છે ને એ હાવ ખોટું છે, એટલું યાદ રાખજે. તમને એવું લાગે છે, પણ મારા મતે મેં કોઈ દિવસ કાંઈ ખોટું કર્યું નથી ને કરીશ પણ નહીં. મેં લગ્ન કર્યા છે તમારી સાથે. ખાલી લગ્ન કર્યા છે, પણ પ્રેમ તો તું આદિને કરતી હશે. બસ કરો હવે. હું ક્યારની કાંઈ બોલતી નથી તો તમે બોલતા જ જાઓ છો. શરમ આવે છે કે શું વાત કરો છો? તને શરમ ન આવે તો પછી મને શું શરમ આવે? હે, મને શરમ ન આવે પછી? નો જ આવે. તમારા જેવા માણસને શરમ ન આવે આજે ખબર પડી જ ગઈ છે મને. સગા ભાઈનું નામ લ્યો છો, સગી પત્નીનું નામ લ્યો છો. જેવું દેખાય એવું કેવી હો. હા. શું જોયું છે તમે? શું જોયું છે એ કહો ને મને. વાત કરતા જ કે બીજું કાંઈ? હાથ પકડ્યો તો પછી જાને હવે મને કહેતા શરમ આવે. ગળે મળે. અશોક એક વાત કહું તમને? બોલ. હા, તમે જે બોલી રહ્યા છો ને પહેલાં તો એ યોગ્ય નથી. એટલે બોલવામાં ખાસ ધ્યાન રાખો. અને જો તમારાથી આ બધું ન સંભાળાતું હોય ને તો રહેવા દો. મને બોલાવવાનું બંધ કરી દો, પણ આવું સંભળાવવાની કોઈ જરૂર નથી. તો નીકળો આ ઘરેથી. બરોબર, તને કહેવાનું બંધ કરી દઉં એટલે તને છે ને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો છું, એટલે હું કહું ને એવી રીતે તારે આ ઘરમાં રહેવું પડશે. હા, હવે તને આ આદિનો મોહ બહુ નહીં રાખ, કારણ કે હવે તમને બેન મળવા નહીં દઉં. બહુ વાતથી એક વાત. ન મળવા દેતા કોઈ જરૂર નથી મારે. અને આદિત્યભાઈ પણ એટલા સમજદાર છે કે હવે કદાચ એ જ મને નહીં બોલાવે. મને વિશ્વાસ છે એમના પર. એ ખરેખર એક પુરુષની જાત છે. એને ખબર છે કે મારે જિંદગી કઈ રીતે જીવવી. બીજાની જેમ નહીં કે સંબંધો પર 24 કલાક લાંછન લગાવ્યા કરે. તે દિવસે બાજુવાળા ભાઈ સાથે ઊભી હતી ત્યારે તમે શું બોલ્યા હતા કે તારે એની સાથે અફેર હોય એવું લાગે છે? ભાઈ કહું છું એટલો તો વિચાર કરો. ભાઈ ભાઈ હવે રહેવા દે ને. હવે ઘણા દાખલા પાડ્યા છે કે ભાઈ ભાઈ કરતા હોય ને બે ભાગી જાય. બોલ. બધા એવા ન હોય. માનું છું કે ઘણી છોકરીઓ અને ઘણા છોકરાઓ છે જે ભાઈ બહેનના સંબંધોને લાંછન લગાવતા ફરે છે, પણ હું એવી નથી. કદાચ જો મારે કોઈ સાથે કાંઈ હોત ને તો ચોરે ધાડે કહેવાની હિંમત રાખત કે હા કર્યું તું છે અને રહેશે. ખોટું બોલમાં. હા, મારી હારે બહુ સારું થવાનું નાટક કરમાં, નહીંતર પછી મારો હાથ ઉપડી જાય. બીજું આવડે છે શું તમને? શંકા કરવી, હાથ ઉપાડવા, ગાળો બોલવી. જો જમવાનું બની ગયું છે, ઈચ્છા થાય ને ભૂખ લાગી હોય તો જમી લેજો ને. તો થયું. તું નોકરી કેમ નથી ગયો? આજે મૂડ નથી મને. શું? રજા પાડી છે. તબિયત સારી જ છે મારી. તબિયત સારી છે તો રજા શું કામ પાડી બેટા? હજુ થોડો સમય જ થયો છે તને નોકરીએ લાગે અને તું આવી રીતે રજા પાડીશ તો પછી તકલીફ ઊભી નહીં થાય? હા થશે, કારણ કે હજી તો
મેં જોબ સ્ટાર્ટ કરીને આવી રીતના અચાનક રજા પાડવી એટલે એ લોકોને પણ એમ થાય કે આ માણસ રેગ્યુલર નહીં થાય. બની શકે કે નોકરીમાંથી રજા આપી દે સાવ. પણ આજે હું નહોતો જઈ શકું એમ. નહોતો જઈ શકું એમ એટલે? સવારમાં મોટાભાઈ સાથે માથાકૂટ થઈ ગઈ. માથાકૂટ? કઈ બાબતને લઈને? તારા ને અશોક વચ્ચે તો ક્યારેય માથાકૂટ નથી થતી. તમે સમજ્યા નહીં. તમને તો ખબર છે ને કે જ્યારથી મોટાભાઈના લગ્ન થયા છે હા, ભાભી સાથે મારું સારું બને. એકદમ સારું. હું મસ્તી કરું, મજાક કરું હા, તો મોટાભાઈ એને કંઈ ઊંધી દિશામાં જ લઈ જાય છે. આજે સવારમાં બન્યું એવું કે સાચું કહું તો મારો કોઈ બીજો ઈરાદો નહોતો. ભાભીની મારે હેલ્પ જોતી હતી એટલે હું એમને મનાવી રહ્યો હતો. હા. ભાભી કંઈ ઊંધી વાતો કરતા હતા કે તમારી ગર્લફ્રેન્ડ છે, એમ સાથે લગ્ન કરાવવા છે, આ તે. એટલે મેં એમનો હાથ પકડીને મેં કહ્યું કે એવી કાંઈ વાત નથી, મારી વાત સાંભળો એમ કહીને હું કાનમાં વાત કરવા ગયો હા. અને મોટાભાઈ આવી ગયા. મોટાભાઈએ તો એવું કીધું કે મારે તમને શું કહેવું, શું કીધું? કે તારી ભાભીના હાથ પકડે છે અને આ બધું મને ખબર પડે છે, ગાંડો નથી હું બધું સમજુ છું અને તું દૂર રહેજે નથી. અશોક બુદ્ધિ વગરનો છે, એનામાં બુદ્ધિ નથી, એને ખબર નહીં પડતી હોય હા કે આ શું બોલી રહ્યો છે. ભાભી અને દિયરના સંબંધ તો હંમેશા મા દીકરા જેવા હોય, લાગણીસભર સંબંધો હોય, એકબીજાની તકલીફો, એકબીજાની વાત એકબીજાને શેર કરે, અને આ બાબત પર શંકા કરે છે એ એની પત્ની પર અને ભાઈ ઉપર. એકચ્યુઅલીમાં મેં મારા બધા ફ્રેન્ડ સાથે બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો. અમે લોકો ગોવા જવાના હતા અને મને ખબર છે કે તમે, પપ્પા અને ભાઈ કોઈ દિવસ હા ન પાડે. એટલા માટે મેં ભાભીને આ વાત કાનમાં હું કહીને કહેવા માગતો હતો કે તમે એવું નહીં કહેતા કે હું ગોવા જાઉં છું. તમે એમ કહેજો કે હું ફ્રેન્ડ સાથે કંઈ ટૂર ઉપર જાઉં છું, પણ મને ખાલી ઘરેથી પરમિશન અપાવી દો. આટલી જ મારે વાત કરવી હતી એમને અને આ સમજાવવું હતું. પણ મોટાભાઈએ તો બધું ઊંધું જ સમજી લીધું અને અમારા ઉપર શંકા કરવા લાગ્યા, ભાભી ઉપર પણ ન કહેવાનું કહેવા લાગ્યા. અરે રે, અક્કલ વગરનો છે અશોક, સમજવાની કોશિશ નથી કરતો. આવી શંકા દિયર ભાભી ઉપર? તું ઉપાધિ ન કર, હું એની સાથે વાત કરીશ. આ વાત જ ખોટી કે એ તારી પર શંકા કરે, અને મીરાઓ પણ એવી નથી કે નથી મારો દીકરો એવો. જો એ છે ને આમ પણ પહેલેથી થોડો નેરો માઇન્ડ તો છે જ ને, એ ક્યાં એમ કોઈ પણ વાતને પોઝિટિવ વેમાં લે છે. અને સાંભળ મારી વાત, જો આ વાતને તું મન મગજ પર ન લેતો, હું મારી રીતે આ વાતને પતાવી દઈશ, નહીતર તારા અને તારી ભાભી વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી જશે. આ વાત મને યોગ્ય લાગતી નથી કે અશોકે જે કર્યું એ યોગ્ય છે. એટલા માટે જ કામ પર નથી ગયો, કેમ કે મારું મન ત્યાં ન લાગત. અને તે મને વાત કરીને તારું મન હળવું થયું ને બેટા, તો આ વાતનું નિરાકરણ લાવીશ. કેમ તું ઉપાધિ કરે છે? પણ મોટાભાઈ આવું કેવી રીતના વિચારી શકે? તમે જ વિચાર કરો ને કે હું એનો ભાઈ છું અને માનું છું કે ચાલો મારી કોઈ પણ આદત એમને ન ગમતી હોય તો કહી દેવાય ને કે તું આ કરે જે વસ્તુ મને નથી ગમતી. એ તો કહે છે કે જ્યારે જોવા ગયા હતા ને ત્યારે પણ તું આમ કરતો હતો, ત્યારથી તને તારી ભાભી નજરમાં ચડી ગઈ હતી. નજરમાં ચડી ગઈ હતી એટલે હું એવો માણસ છું? ના બેટા, તું એવો જરાય નથી. હું જાણું છું ને, મને ખબર છે મારો આદિત્ય એવો નથી કે નથી મારી વહુ એવી. એની વિચારવાની શક્તિ ખરાબ છે એ નક્કી છે. હું અશોક સાથે વાત કરી લઈશ, તું ચિંતા ન કર. હા, સારું. અને સાંભળ, આજે ન જવાનો હોય તો રૂમમાં આરામ કર. હા, આરામ કરું છું. મીરા હવે બજાર ગયા છે, આદિત્ય પણ એના કામથી બહાર ગયો છે, અને એના પપ્પા પણ ઘરે નથી. અત્યારે ખરો મોકો છે અશોક સાથે વાત કરવાનો. જો અત્યારે વાત કરી લઉં ને તો પછી તકલીફ ન થાય. એને બોલાવો. અશોક બેટા, અશોક જરા અહીંયા આવ તો, કામ છે. હા આવો. બોલો. અશોક, હા તારી સાથે થોડી ઘણી વાત કરવી છે બેટા. હા તે બોલો ને, શું વાત કરવી છે? વાત એમ છે
કે હા આદિત્ય સાથે મારી વાત થઈ આજે બેટા. શું વાત થઈ? એનું નામ મારા મોઢે લ્યો માને. આ તું કેવું વર્તન કરે છે? તારો નાનો ભાઈ છે, સગો ભાઈ છે. દુશ્મન છે મારો. શું દુશ્મન છે? શું બોલે છે તું? તને કઈ ભાન છે કે તારું મગજ ફરી ગયું છે? તું કોના વિશે ક્યાં બોલે છે, કેટલું બોલે છે એ તો વિચાર. આદિત્યએ મને કહ્યું કે મમ્મી ભાઈ મારા અને ભાભીના સંબંધો પર શંકા કરે છે. બેટા શંકા કરવાની એક રીત હોય. તું ગમે એની સાથે ગમે એ વર્તન ન કરી શકે. અને તારો ભાઈ છે અને તારી પત્ની છે, એ તારી સાથે શું કામ આવું કરે એ લોકો? મારી વાત સાંભળો. એ બે બેઠા હોય ને ત્યારે જોવું, બે જણા બેઠા હોય ને એવી રીતે બે વર્તન કરતા હોય છે, તો એમાં એને નથી ખબર પડતી. અરે એ બે પતિ પત્ની નથી, તું અને મીરા પતિ પત્ની છો. ભાભી દિયર વચ્ચે તો મા દીકરા જેવો સંબંધ હોય. મારી વાત સાંભળો. એને છે ને ખાલી મારે હારે લગ્ન કર્યા છે, બાકી એને જે છે એ આદિ હારે જ છે. શું બોલે છે? હા, જો બેટા ખોટી વાત પર ખોટી શંકા ન કર. તારા અને આદિત્યમાં ફેર મીરા વહુને પણ ખબર છે અને આદિત્યને પણ ખબર છે કે એ એની ભાભી છે અને એ બંને મસ્તી મજાક કરતા હોય છે. તું આ વાતને આ ઊંધા પાટે શું કામ લઈ જાય છે? મસ્તી ને મજાકની એક હદ આવે છે, તમને ખબર છે? એને હદ છે ને તોડી નાખીશ. અને એક બીજી વાત કે હું ઓફિસે હોઉં ને ત્યારે મીરા કંઈક મારે કામ છે, તમે જલ્દી આવો ને હું થોડુંક કામ વધારે મારે હોય ને એટલે હું એમ કહું કે અડધી કલાક પછી આવું છું. પણ જ્યારે અડધી કલાક પછી હું અહીંયા આવું ને ત્યાં આદિ એ કામ પતાવી નાખ્યું હોય. એને કાંઈક ગમે એ વસ્તુ લેવી હોય ને તો એને ફોન કરે. પહેલાં મને ખાલી દેખાડ્યા હાટું ફોન કરે. અને તો તારે તો ખુશ થવું જોઈએ કે તારી પત્ની અને તારા ભાઈ વચ્ચે આટલો સુમેળ છે. કાલે ઉઠીને આદિત્યની પત્ની પણ આવશે ને તો આટલો સુમેળ રાખશે. એ પણ તારી સાથે મોટા ભાઈ જેવું જ વર્તન કરશે જેમ એ લોકો એકબીજાના સંબંધો સાથે કરે છે. તું સમજવાની કોશિશ કર. જો બેટા જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આ દુનિયાનો નિયમ છે. તારી નજરે જો મીરાબહુ અને આદિત્યના સંબંધને ખરાબ નજરે જોઈશ ને, શંકાની નજરે જોઈશ ને તો તને એ જ દેખાશે. પણ જ્યારે તું એની અંદર પ્રેમ લાગણી જોઈશ ને તો તને લાગશે કે ના દિયર ભાભીનો જ સંબંધ છે. ખોટી વાત છે. ખાલી નામ એમ નામ છે ને એ બે આપી દીધું છે, બરોબર? એટલે એની ઉપર તમે જ કોઈ દી શંકા કરશો જ નહીં. પણ બધું હું જાણું છું, શું બધું જાણે છે? જાણું છું. આમાં કાંઈ ખોટું નથી. તું ખોટું વિચારે છે. જો સાંભળી લે મારી વાત. મારે તને ખાલી એટલું કહેવું છે કે નથી તારો ભાઈ ખરાબ કે નથી તારી પત્ની ખરાબ. અને શંકાનું બીજ બેટા ઘર સંસારને બાળે. તું સમજે છે? અને શંકાનું કોઈ સમાધાન નથી કે નથી એની કોઈ ઓસર. શંકા નથી, આ બધી હકીકત છે. શું હકીકત હું છે? મમ્મી હું ઘણા સમયથી જોતો આવું છું, ત્યારે જ મેં એ બેને પકડ્યા હોય. આવી રીતે કોણ હાથ પકડીને આમ ગળે મળતા હોય? અરે શું ગળે મળ્યા? એ મને કીધી આખી વાત કે એને કંઈક વાત હતી જે મીરાબહુને કહેવી હતી ને કાનમાં કહેવા જતો હતો ને તે તું જોઈ ગયો અને એ વાતને લઈને તે આટલી બધો મોટો બખેડો ઊભો કરી દીધો. એ તો મેં મારી નજરે જોયું બધું. સમજે? એણે મને એ જ વાત કરી કે હું એને કાનમાં વાત કહેતો હતો, પણ વાત બીજી હતી. ક્યારેક ક્યારેક છે ને બેટા નજરે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું નીકળે. એટલે છે ને કોઈ વાત ઉપર તાત્કાલિક વિશ્વાસ ન જ કરવો જોઈએ. ભરોસો ત્યારે કરાય જ્યારે આપણે પાક્કા પાયે હોઈએ કે ના આ વાત ઠોસ છે, તો જ આપણે આટલો બધી શંકા કરાય. પણ નહીં, તારે તો શંકા જ કરવી છે. તું કોઈની વાત જ સાંભળવા તૈયાર નથી. તારે તારો સંસાર તોડવો છે કે શું? તૂટી જાય તો મને કાંઈ વાંધો નથી. શું બોલે છે ગમે તેવા શોખ? હું બધું આ બધું છે ને સહન નહીં કરું. ખરેખર તને સમજાવવાનો કોઈ ફાયદો છે કે નહીં? તમે અહીંયા શું કામ આવ્યા? જુઓ, આપણે બહાર ભાઈ ક્યાં છે? આદિભાઈ, તમે આવું વર્તન કેમ કરો છો? જુઓ, મને તો કંઈ સમજાતું જ નથી કે બધું શું થઈ રહ્યું છે. મને પણ નથી સમજાતું કે આવું શું કામ કરતા હશે. તમારા ભાઈ આજ સુધી બહારના લોકોનો શક કરતા હતા મારા પર કે પેલા સાથે નહીં ઊભું રહેવાનું, આ ખોટો છે, પેલો આમ છે. કોઈના ફોન આવે તો પણ શંકા કરતા હતા. અને ત્યાં સુધી મને વાંધો પણ નહોતો, કારણ કે એ કોઈ સદસ્ય ઘરનું નહોતું. એ લોકો સાથે કદાચ મારા સંબંધ ન રહે તો પણ વાંધો નહોતો. પણ આપણે તો એક ઘરમાં રહીએ છીએ. તમે તો મારા ભાઈ સમાન છો.
તો પણ તમારા ભાઈ આવું શું કામ કરતા હશે? મને ખબર છે, દુઃખ છે મને વાતનું કે તમારી સાથે આવું વર્તન ન કરવું જોઈએ. મેં મમ્મીને પણ એ જ વાત કરી કે મોટા ભાઈ ઊંધું સમજી રહ્યા છે, આપણા પવિત્ર સંબંધને એ ખોટો આંકી રહ્યા છે, ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. પણ તમે ને હું જાણીએ છીએ, મમ્મી પપ્પા જાણે છે, પણ ભાઈ સમજવાની કોશિશ નથી કરતા. જેટલું દુઃખ આજે તમને નહીં લાગ્યું એટલું દુઃખ મને લાગ્યું છે કે મોટા ભાઈએ જરાય વિચાર ના કર્યો. અત્યાર સુધી તમને કોઈ પારકા પુરુષનું નામ લઈને આવું બધું કરતા હશે, પણ હું તેનો ભાઈ છું ને. જરાય વિચાર ના આવ્યો કે શું બોલે, શું કહે છે. એ જ વાત છે. તમે અત્યારે અહીંયા આવ્યા ને તો પણ મને હવે તકલીફ પડી રહી છે. તમારી પાસે બેઠા છો છતાંય તે અત્યારે તમારી સાથે વાત કરવામાં મને તકલીફ પડી રહી છે કે હમણાં કંઈ ભાઈ જોઈ જશે અને ફરીથી પાછા કંઈ કહેશે. આપણે એકબીજાની સામે ન જોઈ શકીએ ને ભાભી, એવું ભાઈએ કરી દીધું છે. અને આ આખી જિંદગી ચાલશે કે હું તમારી સાથે ક્યારેય વાત જ ન કરું, તમને બોલાવું જ નહીં. માનું છું કે તમારે અને મારે બંનેને સારું બનતું હતું, હું હરેક વાત તમને કરતો હતો, પણ હવે એ સંબંધ નહીં રહે. કારણ કે હવે સમય બદલાઈ ગયો છે, બધું અલગ થઈ ગયું છે. હા, સાચી વાત છે. પણ હું તો તમને મારા ભાઈ માનું છું ને. હર હંમેશા મેં એવું જ વિચાર્યું છે કે મારો ભાઈ છે ને એ મારા પપ્પાના ઘરે નહીં પણ અહીંયા મારી સાથે રહે છે. તમને ખબર છે ને, નાની નાની વાત માટે હું તમારી પાસે આવતી હોઉં છું. અશોકને એવું લાગે છે કે આપણી વચ્ચે કાંઈક છે એટલે હું તમને કામ ચીંધું છું, પણ મને એવું લાગે છે કે હું મારા ભાઈને કામ ચીંધી રહી છું, જે ઇઝીલી દોડીને મારા બધા જ કામ કરશે, ક્યારેય કોઈ શિકાયત નહીં કરે, કોઈ ફરિયાદ નહીં કરે. પણ મને ખબર નહોતી કે તમારા ભાઈ આપણા સંબંધને આટલું ગંદુ નામ આપશે. તમે મારો હાથ પકડ્યો એ વાત કદાચ એમના મતે ખોટી હશે અને એ મને કહી શકે કે બીજી વાર આવું ના કરતી, પણ સંબંધને કોઈ ખોટું નામ આપવું ને એ વ્યાજબી નથી મારા માટે. હવે એમને કેવી રીતના આપણે ભરોસો અપાવો? એમને ભરોસો આવતો હોય તો એ જે કહીને કરવા માટે તૈયાર છે, પણ આ વસ્તુ તો ખોટી છે. મોટા ભાઈ આવું તો ન જ બોલવું જોઈએ. અને હું તો કહું છું કદાચ મને કહી દીધું તો કઈ વાંધો નહીં, પણ તમારી સાથે તો આવું ન જ કરવું જોઈએ. પત્ની જો તમે, આખી જિંદગી તમારે એનું સાંભળવાનું, સહન કરવાનું. અરે એવું ક્યાં લખ્યું છે? અત્યારે પણ કહેતા હતા કે આદિત્ય બહુ ગમતો હોય તો મને છૂટાછેડા આપી દે. મને એમના શબ્દો બિલકુલ યોગ્ય નથી લાગતા ને સોરી, પણ હવે આપણે ઓછી વાત કરીશું. આઈ નો કે હવે તમે જ મારી સાથે વાત નહીં કરો, જે વાતનું મને દુઃખ લાગશે, પણ આપણે હવે આદત પાડવી પડશે કે એકબીજાને એક ઘરમાં રહીને ક્યારેય બોલાવીએ જ નહીં. તમને ખબર છે આજે હું શું વાત કરવાનો હતો? તમને ફક્ત કાનમાં એટલું કહેવા માંગતો હતો કે મારે ગોવા જવું છે. તમે ઘરમાં કોઈ પણ એવું બહાનું બતાવી દો કે ટૂર માટે જાય છે એના ફ્રેન્ડ સાથે, જેથી કરીને ઘરમાંથી કોઈ ના પણ ન પાડે ને તમારી વાત માનીને બધા મને હા પાડી દે. બસ આનાથી વધારે મારે કોઈ બીજી વાત નહોતી કરવી. આ જ વાત તમને કરવાની હતી. એટલામાં ભાઈ આવી ગયા ને આ બધું થયું. પણ આપણે વાત નહીં કરીએ ભાભી. જુઓ ને, આજે આપણા ઘરમાં છે ને એક બહુ મોટી વાત થઈ છે. સવારે આપણે ખુશ હતા, આપણે બે એકબીજા સાથે વાતો કરતા હતા, વિચારતા હતા કે શું થઈ રહ્યું છે. જુઓ તો ખરા, આપણે કેટલા નસીબદાર છીએ. પણ ક્યારેક ક્યારેક છે ને આપણા શબ્દોથી જ આપણને નજર લાગી જતી હોય છે. આ વાત તો સત્ય હો. વિચાર્યું નહોતું કે ક્યારે આવું બનશે. તમને ખબર છે શું થયું? શું વાત કરે છે તું? મને તો કઈ સમજાતું જ નથી. સમજાતું તો મને પણ નથી કે આ શું થઈ રહ્યું છે. પણ કલ્પના તો કરો તમે, આજે આદિત્ય અને અશોક વચ્ચે મગજમારી થઈ ગઈ છે. શું વાત કરે છે? હા, અને એ પણ બહુ મોટા પાયે. વાત જાણે એમ છે કે જ્યારથી અશોકના લગ્ન થયા છે, મીરાઓ આ ઘરમાં આવ્યા છે, ત્યારથી દિયર ને ભાભી વચ્ચે સારું બોન્ડિંગ છે. એ તો સારી વાત છે ને, પણ ક્યારું બોન્ડિંગ છે તો એ સારી વાત આપણા માટે છે, અશોક માટે નહીં. અશોક એ વાતને સ્વીકારવા જ તૈયાર નથી. અશોક પોતાની મનમાની કરે છે, કહે છે કે
આ મીરા અને આદિત્ય વચ્ચે શંકાસ્પદ સંબંધો છે. એ દિયર ભાભી નથી, એ એકબીજાને પ્રેમ કરતા લાગે છે. જ્યારે પહેલી વાર જોવા ગયા હતા ત્યારે પણ મીરાને જોઈને આમ ઈશારા કર્યા હતા કે ભાભી બ્યુટીફુલ છે, પણ મીરાને પણ આદિત્ય ગમે છે. આવી બધી વાતો કરતો હતો. મેં એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મેં એને કહ્યું કે બેટા આવું ન હોય, તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? ભાભી અને દિયરના સંબંધો પર તું લાંછન લગાવી રહ્યો છે. મને ખ્યાલ તો હતો જ એનો શંકાશીલ સ્વભાવ છે, પણ આટલી હદે ઘરમાં ને ઘરમાં શંકા કરશે એવું મેં નહોતું વિચાર્યું. તમે વિચાર્યું નહોતું ને, એ વાત અત્યારે બની રહી છે. મેં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે ન સમજે તો માણસ શું કરે? જુઓ, અશોકના મગજમાંથી આ વાત કાઢવી પડશે, નહીંતર એવું ન થાય કે એ બંનેનો ઘર સંસાર બગડી જાય. હા, મીરા બહુ એવા નથી. એને આદિત્યમાં એમનો નાનો ભાઈ દેખાય છે. એ એકબીજાને પોતાના ફ્રેન્ડ્સની કે ગ્રુપ્સની આ બધી વાતો શેર કરે. અને આ ઘરમાં નણંદ નથી તો દિયર સાથે સારું બનતું હોય ને કાલે ઉઠીને આદિત્યની પત્ની આવશે તો એનું પણ અશોક સાથે સારું બનશે, એને મોટા ભાઈ માનશે. એમાં કંઈ ખોટું થોડી છે. જરાય નહીં. હવે આ વાતને કેમ સમજાવવું ને કેવી રીતે સમજાવવું ને કંઈ જ સમજાતું નથી. હવે જો મને એટલી ખબર પડે છે કે આ વાત વધારે મળશે ને એ પહેલાં આપણે આનું સમાધાન લાવવું પડશે. મેં તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ અશોક નથી સમજ્યો. તમે એકવાર પ્રયત્ન કરી જોજો, જેથી કરીને એના મગજમાં કંઈક તો વાત ઉતરે. કદાચ મારી વાત માને તો ટ્રાય કરું છું હું. એ માનશે તો નહીં, એકનો બે તો નહીં જ તો થાય. ખબર જ પહેલેથી જિદ્દી છે. પણ આવો વિચાર એને આવ્યો શું કામ? આદિત્ય પણ બિચારો બહુ નારાજ હતો. એ કહેતો હતો કે મમ્મી મારું મન નથી લાગતું કે ભાઈએ આટલું મોટું લાંછન લગાવ્યું મારી ઉપર. કહે છે કે તારા અને તારી ભાભી વચ્ચે આડા સંબંધો છે, તમે એકબીજાને પસંદ કરો છો. આ યોગ્ય તો જરાય નથી, પણ હવે કરીએ તો કરીએ શું? શંકાશીલ સ્વભાવની આ તકલીફ થાય એને તો ભોગવવું પડે, સાથે આપણે હેરાન થવાનો વારો આવે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. એને તો ભોગવવું જ પડે, પણ આપણે પણ. અને મેઇન વસ્તુ તો મને એ વાતનો ડર છે કે અશોક અને મીરાઓના સંબંધમાં ખટાશ આવી ગયા ને તો તકલીફ. આપણે જે વખાણ કરતા હતા કે આપણને સારી વહુ મળી છે, આપણા ઘરમાં બધી રીતે શાંતિ છે, એ વાત ઊંધી ન સાબિત થાય. મને એ વાતની ચિંતા છે. ને મીરાઓ તો આ બાબતમાં સમજી શકે છે, પણ અશોકને સમજાવવું જ બહુ મુશ્કેલ છે. હા, પણ જ્યારે આ વાત મગજ ઉપર હાવી થાય તો માણસ કરે તો કરે શું? અને એનો કાંઈ આપણે રસ્તો કરવો, શાંતિથી એનો વિચાર કરીએ અને એને સમજાવીએ અશોકને, જે હું મારી રીતે કોશિશ કરું. બરોબર? હા, પ્રયત્ન કરો કે અશોક સમજી જાય. તો શું છે કે વાત બગડે નહીં, વાત સુધરી જાય. સમજ્યા? નહીં તો આપણા ઘરમાં પણ લોકોના ઘરની જેમ હોળી ઝળકશે અને અશાંત વાતાવરણમાં માણસ જીવતો નથી, માત્ર દિવસો જ પસાર કરે છે. અને લોકો ગોતતા જ હોય ફસવાનું ક્યાં મળે. સાચી વાત છે. લોકોને વાતો કરવાનો મોકો જોઈએ અને આપણે એ મોકો આપીએ તો આપણાથી ખરાબ કોઈ કંઈ નહીં. તમે વાત કરજો. હું વાત કરું છું, ઠીક છે? ઉપાધિ નહીં કરતી. મીરાઓ, શું થયું? કેમ આમ ઉદાસ બેઠા છો? સવારે નાસ્તો પણ ન કર્યો તમે અને અત્યારે જમવાની પણ ના પાડો છો. વાત શું છે? કંઈ નહીં મમ્મીજી, ઈચ્છા નથી. થોડી તબિયત સારી નથી લાગતી એટલા માટે, બીજું કંઈ નથી. મેં તમને જન્મ નથી આપ્યો વાંધો નહીં, પણ આ ઘરમાં 4 ફેરા ફરીને તો લઈને આવી જ છું. એમાં જરાય ખોટું નહીં. એક વાત કહું, જાણું છું હું તમને, ઓળખું છું. સવારથી સાંજ સુધી જેનું મોઢું બંધ ન રહે, આખો દિવસ મમ્મીજી પપ્પાજી આવી રીતે બોલ્યા કરતા વ્યક્તિ અચાનક છેલ્લા 2-4 દિવસથી આમ ચૂપચાપ રહે, સમજાતું નથી. શું વાત છે? શું કહો મમ્મીજી તમને ખબર જ છે ને કે ઘરમાં શું ચાલે છે. અશોક અત્યાર સુધી બહારના લોકો પર શંકા કરતા હતા, પણ હવે એમણે પોતાની હદને સાવ વટાવી દીધી છે. પોતાના સગા ભાઈ પર શંકા કરે છે, પોતાની પત્ની પર શંકા કરે છે.
અને મારા માટે આ બધું યોગ્ય નથી. ખબર છે મને અશોક જે કરી રહ્યો છે એ ખોટું છે બેટા. હું જાણું છું તમે મનના સાફ છો, આદિત્ય મનનો સાફ છે, પણ અશોકના મનમાં આ શંકાનો કીડો ક્યાંથી ઘર કરી ગયો ને એ સમજાતું જ નથી. અને કહેવાય ને કે જે માણસ શંકાની નાવમાં સવાર હોય ને એને કૌગા રેકા ડૂબાડે, એના સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો હોતો જ નથી. હા, તમે ઉપાધિ ન કરો, આનો એક દિવસ તો નિર્ણય આવશે ને. પણ તમારા ચૂપ રહેવાથી કે તમારા ન જમવાથી કે આવી રીતે ઉદાસ બેસી રહેવાથી કઈ સમસ્યાનું સમાધાન નહીં થઈ જાય. સમજો છો તમે? જાણું છું, પણ શું કરું? કોઈ બીજો વિચાર જ નથી આવતો. એક જ વિચાર આવ્યા કરે છે કે અશોકે આવું શું કામ કીધું હશે, શું વિચાર્યું હશે અમારા વિશે. મમ્મીજી, મેં આદિત્યભાઈને હંમેશા મારા ભાઈનો દરજ્જો આપ્યો છે. મેં અશોકને પણ આ વાત કરી કે જ્યારે હું લગ્ન કરીને અહીંયા આવીને તો મને એમ હતું કે મારો ભાઈ મારી સાથે આવ્યો છે. આદિત્યભાઈના રૂપમાં મેં મારા ભાઈને જોયો છે. પણ અશોક એટલું ગંદુ વિચારશે, આટલું ગંદુ બોલશે ને, એ એક્સપેક્ટેશન મને એમની પાસેથી નહોતી. અમને પણ સપને ખ્યાલ નહોતો મીરાબો કે અશોક આવું કંઈક બોલશે, આવું વિચારશે અને આટલી હદ સુધી જશે. પણ અશોક જે વિચારી રહ્યો છે ને એ સાવ ખોટું. એને સમજવું જોઈએ. એને એકવાર તો એવો વિચાર આવવો જોઈએ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. એ સમજતો કેમ નથી? ભાઈ અને પોતાની પત્ની ઉપર શંકા, જ્યારે આંખે જોઈ રહ્યો છે કે એવું કંઈ નથી. તમે આદિત્ય પણ સાવ નિરાશ થઈને બેઠો છે. એ પણ નથી સરખું રહેતો આ ઘરની અંદર. પહેલાં એનો પણ અવાજ આવતો, બોલતો, ભાભી, મમ્મી. હવે તો એ પણ ચૂપચાપ આવે છે ને ચૂપચાપ જાય છે, જાણે આ ઘરને કોઈની નજર લાગી ગઈ છે. હસતો રમતો પરિવાર જાણે એકી ઝટકે કોઈની દિવાસળીથી બળી ગયો હોય ને એવું લાગે છે. મીરાબહુ, હું જાણું છું કે અશોકની શંકા સાવ ખોટી છે, પણ એને સમજાવવો એ બહુ અઘરી વાત છે. અમે ઘણા પ્રયત્નો કર્યા, છતાં પણ એ સમજવા તૈયાર નથી. એ માનતો જ નથી એ વાતને કે આવું નથી, આ ન હોઈ શકે. ખબર છે મને, પણ કંઈ નહીં મમ્મીજી, સમય બધી વસ્તુઓનું સમાધાન લાવી દેશે. મને વિશ્વાસ છે કે સમય આવશે એટલે અશોકને જરૂરથી પસ્તાવો થશે. એમના બોલેલા શબ્દો ઉપર એમને એકવાર તો પસ્તાવો થવો જ જોઈએ. હું રાહ જોઈશ એ દિવસની કે જ્યારે અશોકને પોતાની ભૂલ સમજાય છે અને મને અને આદિત્યભાઈને સારા સમજે, જેવા અમે છીએ, જેવો અમારો સંબંધ છે એવો જ એ સમજે. એના માટે સમયને પણ તો સમય લાગશે ને મમ્મી? સાચી વાત છે. સમયને પણ સમય તો આપવો જ પડે, તો જ સંબંધ મધુર બને. અને જોઈએ હવે, આજે તમારા પપ્પાજી સાથે પણ મારે વાત કરવી છે કે હવે આ વાત વધારે ને વધારે વણસી રહી છે. આ વાતને વધારે વણસાવી નથી. ચલો ને મારા સાથે થોડું તો જમી લો. બોલો પપ્પા. જો બેટા, મારે તારી સાથે એક વાત કરવી છે. બધાયને ખબર નહીં, મારી હારે કાક ને કાક વાત કરવી હોય. હવે તમારે શું વાત કરવી છે? વાત કરો. તારો શંકાશીલ સ્વભાવ જ તારો દુશ્મન છે મોટો. અને તું કોની પર શંકા કરે છે? તારા સગા ભાઈ ઉપર? તમારી પાસે આ જ વાત છે એમ ને? હે? કદાચ કોઈ મીરા કોઈ પારકાની સાથે વાત કરતી હોય તોય હું સમજી શકું, પણ તું તારા સગા ભાઈ ઉપર શંકા કરે છે. જો પારકો હોય ને તો મતલબમાં પારકાના તો હું ટાટિયા ભાંગી નાખું, પણ આ હગો ભાઈ છે ને એટલે ખાલી કવચ સમજ્યા તમે? એની હરકત છે ને સારી નથી. હા, હકીકત છે. તારી શંકાનો કીડો માર, નહીં તો એક દિવસ તારું ઘર સંસાર ઉજાડી નાખશે. ઉજળી ગયો છે, હવે ઉજાડવાની ક્યાં વાત છે? હા, ઉજળી જ ગયો છે. હા, હું તો એને મારો નાનો ભાઈ માનતો હતો કે બહુ સારો છે, બહુ સારો છે, પણ આ મોટા ભાઈનો ફાયદો ઉઠાવતો હતો.
હા આ હકીકત છે. અને ઘરમાં ને ઘરમાં આવી હરકત કરતા હોય ને શરમય ન આવે. આ ભાભીને દિયરના સંબંધમાં છે ને ડાઘ લગાડવા બેઠો છે. ભાભી દિયરનો સંબંધ મા દીકરાનો હોય. તું હજી શંકા જ કરશો, ત્યાં જ તારી મોટામાં મોટી ભૂલ છે. શંકા નથી કરતો. અને તું મારો દીકરો છે ને એટલે હું તને સમજાવું છું આ વસ્તુ. ઘરમાં ને ઘરમાં આગ ન લગાડાય શંકા કરીને. અને આ મીરારીની એવી જ છે. સમજો એ શેરીમાં ઘણા યારે પેલા વાત કરતી એટલે મેં ના પાડી કોઈ યારે વાત નહીં કરતી, તો એણે હવે આદિ યારે વાત કરવાનું ચાલુ કરી. સમજ્યા? અને આ આદિની નજર પહેલેથી જ મીરા ઉપર હતી. આ હકીકત છે, ખોટું નથી બોલતું. કેમ સમજાવું તને? કઈ રીતે સમજાવું? મને છે ને સમજાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. નકર આપણે છે ને આબરૂ વગર ન થાવું. એ વાત 100%. એટલે તું તારા બાપને ધમકી મારે છે? ધમકી નથી મારતો, પણ જે હકીકત છે ને એ કહું છું. તને કોઈ દી તારા બાપની કહેલી વાતો સમજાવવાની જ નથી, પહેલેથી નથી સમજ્યો. તો હવે શું સમજ? એને કરતા એક બેસ્ટ સારો રસ્તો મેં ગોત્યો છે. હું તમે નોખા થઈ જાઓ, તું ને મીરા નોખા થઈ જાઓ, એટલે શાંતિ થઈ જાય ઘરમાં, અને અમે શાંતિથી રહીએ ને તમે શાંતિથી રહ્યો. એ તો એ વસ્તુ કરવી, પણ હું એમ કહું છું હું કદાચ અલગ રહેવા વયો જાઉં તો એ ત્યાં નહીં આવે. મેટર જ ક્લોઝ કરવાનો. તું તારા ઘેરે, આદિ અમારા ઘેરે. તને એવું લાગે તો મને બોલાવજે, તો હું ને તારી મમ્મી આવશું, મળશું. આદિ નહીં આવે તો તું તારી ઘરવાળી ઉપર વિશ્વાસ નથી કરતો. આવી ઘરવાળી તો ભાગશાળીને જ મળે હો, એટલું યાદ રાખજે બાપના શબ્દો. ભાગશાળીને નહીં, નો ભાગશાળી હોય ને એને મળે આવી બાયડી. સમજ્યા? ભાગશાળીને તો છે ને બહુ સારી બાયડી મળે, હાવ ભોળી બાયડી મળે. એમ કે ને કઈ આ કામ કરી નાખે એટલે એ કામ કરી નાખે. સમજ્યા? ને હાવ સીધી બાયડી મળે ભાગશાળી હોય ને એને. બાકી તો બહુ રૂપાળી લઈને આવી ને મતલબમાં 2 વર્ષ ખાલી હરખું હાલે, અને પછી એનું બહાર ભોપાળું પડે ને ત્યારે બહુ દુઃખ થાય. એમ કે હું આને કેટલો પ્રેમ કરતો હતો, એ કે એને ફરવા લઈ જતો હતો, એ કે એ મોબાઈલ લઈ દીધો, ને છેલ્લે બધું એનું ભોપાળું બહાર આવે. સમજ્યા તમે? એટલે અત્યારે છે ને બહુ ધ્યાન રાખવાની જરૂર છે, બહુ જ. બાકી સુંદરતા જેટલું દુઃખ આપે ને એટલું કદરૂપા માણા હોય ને એટલું દુઃખ નથી આપતા, એટલું યાદ રાખજો. હજી અહીંયા તું ભૂલ કરે છે બેટા, હજી ભૂલ કરે છે. માની જા મારી વાત, નહીં તો પછી તું તારે રસ્તે, અમે અમારા રસ્તે. હા તો એવું કાંક કરજો, બરોબર? તમે ધમકી જો આપતા હોય ને તો. કારણ કે તું મારી વાત તો બાપની માનવાનો નથી. તારામાં શંકાનું ભૂત ઘરી ગયું છે, ભૂત. કોઈ દિવસ નહીં નીકળે આ જિંદગીમાં, તો મને નથી લાગતું. એની કરતાં એ જ બેસ્ટ રસ્તો છે કે તું નોખો થઈ જા મીરાને લઈને, અમે અહીંયા રહીએ, તું બીજે રહે, એટલે કોઈ ઇસ્યુ જ ન આવે. આવો કેમ આને યારે વાત કરતો, આને યારે વાત કરતો, મેટર ખલાસ. આદિ આવશે નહીં તારી ઘરે. કાંઈ વાંધો નહીં, પણ જો આવશે ને તો ટાટિયા ભાંગી જાય. અને હું વિચાર કરું છું નોખો થવાનું તમ તારે. બસ તમ તારે બેટા રાજી ખુશીથી તું નોખો થઈ જા, એમાં જ આપણી બધાની ભલાઈ છે. વાંધો નહીં. મમ્મી છે અહીંયા. શું થયું? તમે બહાર ગયા હતા? હા, હા, સુમિતા આંટીએ બોલાવી હતી એટલા માટે ગઈ હતી. શું થયું? તમારી સાથે એક વાત કરવી છે મીરાબા. હા તો બોલો ને મમ્મી, કેમ આટલા ગભરાયેલા છો? કઈ થયું છે? થયું તો કંઈ નથી, પણ હું શું કહું તમને. સાચું કહું તો બોલતા જીભ પણ નથી ઉપડતી, છતાં પણ દિલ પર પથ્થર રાખીને વાત કરવી પડશે. શું થયું છે? કયો એક વખત મને. મારી વાતને ખોટી ન સમજતા કે ના ખોટા રસ્તે લેજો, પણ વાત એમ છે કે અશોક સમજતો નથી. એને આ વાત સમજવી નથી. એ પોતાની મનમાની કરે છે, પોતાની જીદ કરે છે. તો મેં અને તમારા સસરાએ એક નિર્ણય લીધો છે આજે. શું? જો નિર્ણય આમ જોવા જઈએ તો અમારા માટે પણ કઠોર છે, પણ જરૂરી પણ છે. શું નિર્ણય લીધો છે મમ્મી? એ તો કયો. તમે તો મને પણ ડરાવી રહ્યા છો. એક તો આટલા દિવસથી ઘરમાં આવું બધું ચાલે છે તો આમેય ગમતું નથી ક્યાંય, અને હવે તમે પહેલીઓ ના બુજાવો, ફટાફટ કયો કે શું છે? અમે નિર્ણય લીધો છે કે
તમે અને અશોક આ ઘર છોડીને જુદા રહેવા જશો. શું મમ્મી આ શું બોલો છો તમે? ના, હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. કેવી વાત કરો છો? બરાબર જ કહું છું ને મમ્મી. તમને ખબર છે લોકો શું વાતો કરશે કે વહુને પોતાના સાસુ સસરાને સાચવવા નહોતા એટલે અલગ થઈ ગઈ. કોઈ એવું નહીં જોવે કે તમારા દીકરાનો શું વાંક છે. અને અલગ રહેવા ગયા પછી તમારા દીકરાનું શું નક્કી? મકાન માલિક, આડોશી પાડોશી, કરિયાણાવાળા, દૂધવાળા, કોની સાથે મારું નામ ક્યારે જોડે મને નથી ખબર. વાત સાચી છે બેટા, પણ અત્યારે એને આદિત્ય પર શંકા છે અને આદિત્યની અને તમારા સંબંધને સુધારવા માટે અમે લોકોએ આ નિર્ણય લીધો. સુધારવા એટલે કે અશોકના મગજમાંથી આ વાત કાઢવા માટે. વધારે બગડશે મમ્મી. અશોકને પાક્કી ખાતરી થઈ જશે કે અમારી વચ્ચે કંઈક હતું એટલે તો અમે અલગ થવા માટે રાજી થયા. બાકી કેમ અમે સાબિતી નું આપી પોતાના સંબંધ? મમ્મી સાથે રહેવું જરૂરી બની ગયું છે અત્યારે. અને આમ પણ લગ્ન પહેલાથી મારા મમ્મી પપ્પાએ મને એવા સંસ્કાર આપ્યા જ નથી કે હું અલગ થાઉં. અરે 2 ભાઈ, તમે અને હું, પપ્પા, 5 વ્યક્તિઓમાંથી પણ 2 અલગ થઈ જશે તો પરિવાર કોને કહેવાય મમ્મી? મને ખબર છે, હું જાણું છું મીરા બહુ, કે આજના જમાનામાં તમારા જેવી બહુ મળવી બહુ મુશ્કેલ છે, જે પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે, ઘર સંસારમાં આગળ વધવા માંગે છે. આજકાલની બહુ ઝઘડતી હોય છે પરિવારથી જુદા રહેવા માટે, એકલા રહેવા માટે. ત્યાં અમે તો બહુ ભાગ્યશાળી વ્યક્તિઓ છે કે અમને તમારા જેવી બહુ મળી. પણ અમે શું કરી શકીએ? તમે જ મને કહો. છે અમારી પાસે કોઈ રસ્તો? છે અમારી પાસે કોઈ એવો ઠોસ કારણ કે અમે તમને જવા માટે રોકીએ? અમને નથી તમને જુદા કરવા, પણ આ અશોકના રોજની મગજમારી, ઘરમાં આવું વાતાવરણના તમે હશો ને આદિત્ય હશે અને ઉદાસી ભર્યું વાતાવરણ મને જરાય નથી ગમતું. તમે સમજો છો? હા, નિર્ણય લેવો એ અમારી મજબૂરી છે. અમને ગમતું નથી અમારા દીકરા અને વહુને અલગ કરવા. અને તમને ખબર, માવતર ઘરડે ઘર પણ સુઈ જ છે કે એના દીકરા અને વહુ એની સાથે રહે, એને સહારો બને, એનો ટેકો બને. પણ આ અમારા દીકરાના કારણે અમારે અમારી વહુ સાથે પણ અન્યાય કરવો પડે છે. અમને આ વાતની ખુશી નથી મીરા બહુ. અમે જાણીએ છીએ અને તમે પણ ખુશ નથી. હા, બિલકુલ ખુશ નથી. કારણ કે જે માણસ સાથે મારી જિંદગી જોડાઈ ગઈ છે ને એ ખોટો વ્યક્તિ છે. મમ્મીજી, જીવનમાં બધી જ ભૂલોનું પશ્ચાતાપ થઈ શકે, પણ લગ્નનું નહીં. એકવાર કોઈ સાથે લગ્ન થઈ ગયા ને તો આખી જિંદગી નિભાવવું પડે છે. હું ડિવોર્સ પણ લઈ લઈશ તો પણ શું કહેશે લોકો કે એના દેર સાથે અફેર હતું એટલા માટે આવું કરે. હવે સાચું કે સારું સાબિત થવા માટે મારી પાસે કંઈ નથી, છતાં પણ મેં એક ફેસલો કરી જ લીધો છે તો મને કરી જ લેવા દો. શું? તમે મકાન ગોતો અમારા માટે, હું તૈયાર છું. હવે તો તારા અને મીરા બહુને આ ઘરમાંથી જવાના દિવસો પણ આવી ગયા, તોય તારે સુધરવું નથી. એ નિર્ણયમાં પણ એમને હામી ભરી. બરાબર. એક વાત કહું, કદાચ અમે અલગ રહેવા વહી જાવ તો આ બે નહીં મળે એમ. હે? તારી વિચારસરણી આટલી ગંદી ક્યાંથી થઈ ગઈ? મને એ નથી સમજાતું. ગંદી નથી, ગંદા તો છે ને આ બેના વિચારો છે. એ બંનેના વિચારો શરમ સારા કરો, છે. શરમ. તમે શું બોલો છો એનું ભાન છે તમને? બધી ભાન છે હો, તું મને શીખવાડ્યો. ભાભીએ મને કહ્યું હતું હું કે તમે ઘણીવાર એની ઉપર શંકા કરી છે અને ઘણીવાર તમે આવું બધું કર્યું છે હવે અને આજે મારો વારો પણ પડી ગયો. એક વાત કહું. શેરીમાં બધા હારે વાત કરતી નહીં મેં બંધ કરે. કાંઈ ઘરમાં રમાયતું ચાલુ કરી. એમ? હા. આમ જ દેખાય તને? દિયર અને ભાભીના સંબંધોની કઈ લાજ મર્યાદા જેવું તને છે? આ બે ને કયો હું એ આ ઘર બંનેને તો છોડીને છે જ. હું આ ઘર છોડીને જતો રહું છું, પછી તમારે કઈ ઉપાધિ નહીં રહે ને? પછી બહાર ઈ જતો રહે પછી ફોન કરીને બોલાવશે મળવા. કા શાકભાજી લેવા જાય ત્યારે ટાઈમ મળી જાય પછી હાથ ઉપડી જાય હો તો પછી મને ન કહેતા કે મોટા ભાઈ ઉપર હાથ ઉપાડી. ઈ કાંઈ ન બોલે. હવે તું સુધર, એટલો મેં તને સમજાવ્યો તોય સમજમાં જ નથી આવતું તને. એને કઈ નહીં સમજાય, કારણ કે એની બુદ્ધિ પર છે ને જાડા લાગી ગયા છે, એમ કહીએ ને તો ચાલે. એને ખબર જ નથી પડતી કે કોના વિશે ને ક્યાં ને કયા સંબંધોને ક્યાં જોડી રહ્યો છે. જરાક તો વિચાર કર. નથી તારી પત્ની એવી, નથી તારો ભાઈ એવો, છતાં પણ તારે આ એકની એક વાતને લસોટવી છે. કોઈ એવું હોતું નથી.
થઈ જાય છે. કારણ કે જ્યારે નાનું બાળક હોય ને ત્યારે બધાને બહુ વાલું લાગે. પછી 5 વર્ષનું થાય, 10 વર્ષનું, 15, 20, 25, 30, પછી છે ને આમ જો બધાને નફરત આવવા મળે હળવું હળવું. એટલે આ બધી વાત એવી છે. આને આને લગ્ન થયા ને ત્યારે તો મને જરી કઈ આની ઉપર શંકા નહોતી, પણ આ શેરીમાં મેં બધા વાત બંધ કરી દીધી આની, તો પછી આધી હારે વાત ચાલુ કરી દીધી એને. કોને ખબર હવે આ તમને શું કહેવું એ નથી સમજાતું. ને તમારા શબ્દો સાંભળીને એટલું દુઃખ થાય છે કે અમે કોની સાથે વાત કરી રહ્યા છીએ. તમને અત્યાર સુધી કંઈ વાંધો નહોતો, અને જો તમને પહેલેથી જ વાંધો હતો તો જ્યારથી ભાભી આ ઘરમાં આવ્યા ત્યારથી હું તો હસી મજાક તો કરતો જ હતો. હા, તો ત્યારે તમે મને કેમ કોઈ દિવસ ન કીધું? કેમ તમે કોઈ દિવસ મમ્મીને ન કીધું મને નથી ગમતું? થઈ મર્યાદામાં હસી મજાક હતી. પણ હમણાંથી છે ને મર્યાદા કોને ખબર કઈ બાજુ હોય. મર્યાદા જ તમે તો તોડી નાખી. તમે રહેવા દો, એને સમજો પથ્થર પર પાણી રેડા જેવું છે. તો પણ અહીં બેઠા છો, હું વૈયા જાઉં ને અમને વાતો કરવા દો. ક્યાંય નહીં જાય, અહીંયા જ બેસ. કાક તો એની લીધે છે ને હું વધારે કાંઈ નથી બોલી. એમ એટલે મા બાપની મર્યાદા પણ તારે મૂકી દેવી છે, બધું જ નેવે મૂકી દેવું છે. પત્ની નથી ખરાબ તોય શંકા કરવી છે, ભાઈ નથી ખરાબ તોય શંકા કરવી છે. હાથે કરીને પોતાના ઘર સંસારને સળગાવો ને તો તારી પાસેથી કોઈ શીખે. આણે જો કેરોસીન સાટી દીધું છે, સમજ્યા? હવે કોક દીહ વાળી નાખે ને એટલી જ વાત. ના ના, તે તો હાથે કરીને કેરોસીન છાંટ્યું ને એના પર દિવાસળી પર ચાપી જ દીધી તે. તમે કરી રહ્યા છો બધું. તમે ક્યારેય વિચાર નથી કર્યો કે હું જે બોલું છું એનું પરિણામ શું આવશે, ભાભી ઉપર શું અસર પડશે, ભાઈ ઉપર શું અસર પડશે, મા બાપ શું વિચારશે. તમારા મોઢામાં તો ગમે તેવા શબ્દો આવે છે. મા બાપ બેઠા હોય ને કોઈ એવું બોલ કે તું બહાર મળીશ તારા ભાભી, જરાક તો વિચાર કરો. આવા વિચારો તમારા, આવા સંસ્કાર આપ્યા જ આપણને. હવે છે ને આ ભોળા બનવાનું નાટક છે ને એ બંધ કરે. ભોળો કોઈ નથી બનતો ને કોઈ નાટક નથી કરતું. જો સાચે કઈ હોત ને તો અત્યારે કહી દીધું હોત. અને કહેવા દો ક્યાં ને, કહેવા દો આદિત્યભાઈ, હવે બોલવાનો કોઈ ફાયદો નથી. મમ્મી, રક્ષાબંધન આવે ત્યારે આદિત્યભાઈને રાખડી બાંધવા માટે હું તૈયાર છું, અને એનાથી વધારે કોઈ મોટું પ્રૂફ જોતું હોય તો એ આપવા પણ. શું હશે છે તું કે ભાઈ બનવા? પકડાઈ ગયા ને, પકડાઈ ગયા એટલે હવે ડાયરેક્ટ છે ને આમ ફાઇનલમાં વાત જવા દીધી કે રક્ષાબંધન. કારણ કે રાખડી બાંધે એટલે બધાને વિશ્વાસ છે. હે એટલે મને વિશ્વાસ નહીં બે, તમને બધાને ભલે બે. મમ્મી, સમજ્યા? મને તો ડર લાગે છે કે કાલ સવારે જો મારા ઘરે દીકરી આવશે ને તો મારે એને દૂધ પીતી જ કરવી પડશે. આ પ્રથા ભલે વર્ષો પહેલાં બંધ થઈ ગઈ છે, પણ જે ઘરમાં અશોક જેવા બાપ હોય કે ભાઈ હોય ને એ ઘરમાં દીકરીઓને જીવવાનો અધિકાર ન જોવો જોઈએ. અરે આવા માણસ હોય ને ત્યાં તો મમ્મી, કદાચ હું કાલ મારા પપ્પા સાથે બેસીશ ને તો પણ અશોક ગમે તેમ બોલશે. મારો સગો ભાઈ મારા ઘરે આવશે તો પણ અશોક ગમે તેમ બોલશે. કારણ કે અશોકના મગજમાં એટલું જ છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે એક જ સંબંધ હોય છે. પણ આ તમારી માન્યતા સાવ ખોટી છે. હું છે ને એવી છોકરી નથી કે ભાઈ કહીને બીજા ધંધા કરતી ફર. મારે કાંઈ હોત તો મેં માની લીધું હોત, પણ છોડો. જે માણસ સાથે વાત કરીને કોઈ ફાયદો નથી ત્યાં શું કામ કરવી છે? મમ્મી, મને વિશ્વાસ છે કે હું અલગ પણ થઈ જઈશ ને તો અશોક બીજા કોઈનું નામ લેશે, જેમ કે શાકભાજીવાળા, દૂધવાળા, મકાન માલિક, આડોશી પાડોશી. અરે કદાચ હું હોસ્પિટલે મરીને જઈશ ને તો અશોક તો પોસ્ટમોર્ટમ કરવાવાળા પર પણ વિશ્વાસ નહીં કરે કે કોણ જાણે મારી પત્નીનું કાંઈ ઘસે. અને આવા માણસ સાથે જિંદગી બરબાદ કરવી એને કરતાં બેસ્ટ કે હું આના સાથે ડિવોર્સ લઈ લઉં. મમ્મી, હું અશોકને ડિવોર્સ આપવા માંગુ છું. આ ઘરમાં રહેવા નથી માંગતી. મારી વાત સાંભળ. શું કામ સાંભળે? શું કામ સાંભળે તારી વાત? હા, અત્યાર સુધી એ સમજાવતી રહી. તું સમજો નહીં, કારણ કે તારે સમજવું નહોતું, તારે માનવું નહોતું. તે હાથે કરીને તારા ઘર સંસારમાં આગ લગાડી. અને સાંભળી લે, મીરા વહુ આ ઘરમાંથી છૂટાછેડા આપીને જશે ને એટલે તારા ને મારા સંબંધ પૂરા. મને નથી ખબર કે તારા ભાઈ અને તારા પપ્પા તારી સાથે સંબંધ રાખશે કે નહીં, પણ હું તને દીકરો નહીં માનું અને હું મીરા વહુની સાથે છું. મીરા,